આજે તો પાછા લિફ્ટમાં સલવાયા. તો હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધાઈને. તો આજે પણ સવારમાં આપણે કોલેજે જવા માટે થઈ ગયા હતા રેડી, અને આ જો અહીંયા ધ્રુવભાઈ પણ રેડી થાય છે. ને પછી રૂમમાં આવ્યા ત્યાં આપણે ખબર પડી કે આજે ઋષિતભાઈને મજા નથી, એટલે ઋષિતભાઈ કોલેજે નહોતા આવવાના. ને પછી તો આજે પણ જોયું તો લિફ્ટ હતી બંધ, એટલે આપણે ઓબ્વિયસલી સીડી ઉતરી ગયા નીચે. પછી તો નીચે ઉતરી અને સનરાઈઝ જોઈ, અને આપણે આજે તો કોલેજે લેટ થઈ ગયું હતું, એટલે પહોંચી ગયા સીધા ફટાફટ લેબમાં. પછી તો લેબ પતાવી અને આપણે બપોરે જમવા નહોતું જવું, એટલે આપણે પહોંચી ગયા હતા નેક્સ્ટ લેબમાં. પણ હજી તો લેબ ચાલુ થવામાં થોડીક વાર હતી અને કોઈ પણ સ્ટુડન્ટ આવ્યા નહોતા, એટલે મને એમ થયું કે લાવ થોડુંક વિડીયોનું કામ છે એ પતાવી લઉં. પછી તો થોડુંક વિડીયોનું કામ કર્યું, ત્યાં તો આવી ગયા જો આ ધ્રુવભાઈ. પછી તો લેબ ચાલુ થઈ ગયા અને લેબ અટેન્ડ કરી અને આપણે પહોંચી ગયા સીધા સ્ટેશનરીએ, કેમ કે આપણે સ્ટેશનરીએ થોડુંક ઝેરોક્સનું કામ હતું. તો ધંધે લાગી જાશો ભાઈ, ભરેલું મગજ છે ભાઈ. સ્ટેશનરીથી રૂમે આવતા હતા ત્યાં તો રસ્તામાં જો આ બધા ક્રિકેટ રમતા હતા, તો ધ્રુવભાઈ તો એમ જોતા હતા જાણે એને જ બધું ક્રિકેટનું જ્ઞાન હોય. પછી ભલે ને દડો કા કરતા હરખાઈ ના આવે. એનીવે પછી આવી ગયા આપણે રૂમે, અને જો અહીંયા ધ્રુવભાઈ ને ચકો હે ને બે વેબસાઇટનું કામ હતું એ કરતા હતા, અને આપણે થોડાક ફ્રી હતા એટલે આપણે થોડુંક વિડીયોનું હજી કામ બાકી હતું એ પતાવી લીધું. અને પછી તો નાસ્તાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે આપણે બધા વયા ગયા નાસ્તો કરવા. અને હા જો અહીંયા રસ્તામાં આપણે ધ્રુવભાઈ વોર્નિંગ આપતા હતા, તારા આવું હોય તો આવી જાય, ને જવું હોય તો વહી જા. પણ તોય અમે ગમે એમ કરીને ધરારે ઈ જ લિફ્ટમાં લીધો. ને પછી ના થવાનું થઈ ગયું, ને ત્યાં તો લિફ્ટ અચાનક બંધ થઈ ગઈ અને આપણે વયા ગયા હતા સીધા નીચે, અને દરવાજો પણ પેક થઈ ગયો તો હાવ ખુલતો નહોતો. અને આ બાજુ જો આ ધ્રુવભાઈની હાલત. પછી તો જેમ તેમ કરીને દરવાજો ખુલ્યો અને આપણે પહોંચી ગયા સીધા મેસમાં નાસ્તો કરવા. પછી તો નાસ્તો કરતા હતા એટલામાં જ આપણે કોલ આવી ગયો કે પાર્સલ આવી ગયું છે, એટલે આપણે સીધા પહોંચી ગયા ગેટે પાર્સલ લેવા. પાર્સલ લઈ અને આપણે પહોંચી ગયા સીધા આપણા રૂમે. અને હવે તમે લોકો ગેસ કરો કે આ પાર્સલમાં શું હશે. હા, આપણે મગાવી લીધું છે માઇક. પછી આપણે બેસી ગયા હતા કાલનો જે અધૂરો પ્રોજેક્ટ હતો એ કમ્પ્લીટ કરવા. પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો પછી આપણે યાદ આવ્યું કે આપણે કાલે ઘરે જવાનું છે, એટલે આપણે લખી નાખી હતી એપ્લિકેશન. ને પછી તો થોડીક વાર ટાઈમ પાસ નહોતો થતો, એટલે આપણે બુક રીડિંગ કરી લીધું. અને ત્યાં તો નીચેથી આપણે સિગ્નેચર સીટ આવી ગઈ હતી, કેમ કે આજે આપણે સાંજે પણ કોઈ જમવા ગયું નહોતું, એટલે સિગ્નેચર કરવાની બાકી હતી. સિગ્નેચર કરી અને પછી આપણે વયા ગયા સીધા સુવા. તો મળીએ કાલના નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.